સુધી નહીં આવ્યો, દિવાલ પકડી હતી, પછી એક પગ અંદર આવ્યો, પછી પાછો એ રીતે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાના હરસિદ્ધિ મંદિરમાં 21 જુલાઈની મધરાત્રે મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દાનપેટીમાંથી દાનની રકમ ચોરી જવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। ત્યારે સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા હરસિદ્ધિ મંદિરમાં ચોરીની ઘટનાથી લોકો વ્યથિત થયા હતા અને ચોરી કરનારને વહેલી તકે ઝડપી લેવા માટે માંગ ઉઠી હતી। રાજપીપળા પોલીસ મથકે ચોરીની ફરિયાદ બાદ તપાસના કામે લાગેલી પોલીસે આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે। નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને સાથે રાખીને હરસિદ્ધિ મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો અને તેણે આ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। जगह पर जा हाँ એટલે સુધી નહીં આવ્યો, દિવાલ પકડી હતી, પછી એક પગ અંદર આવ્યો, પછી પાછો એ રીતે આ જગ્યા હા